જેવી રીતે શરાબ ઘોટાલાના આરોપી અરવિંદ કેજરીવાલ, ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર ગોપાલ ઇટાલિયા, ઈસુદાન અને કટકીબાજ ચેતર વસાવા બુટલેગરો ના ભાઈ અને ગુનાહિત ઇતિહાસ ધરાવવાવાળા વ્યક્તિને પાર્ટીમાં સામેલ કર્યા છે, તો શું સત્તાના લાલચુ ઈસુદાન, કટકીબાજ ચેતર, શરાબ ઘોટાલાના આરોપી તાનાશાહ કેજરીવાલ અને ડિગ્રી ચોર ગોપાલને શરમ છે? મને લાગે છે મિત્રો કે આ લોકો પાસે મકાન છે, બંગલા છે, 50 લાખની ગાડી છે, પણ ફક્ત અને ફક્ત એક જ વસ્તુ શરમ નથી.